સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત ભવ્ય 5 કિલોમીટરની મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાયેલા આ મેરેથોનમાં બહારથી આવેલા પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરેથોનમાં પ્રથમ વિજેતાને ₹10,000, દ્વિતીય વિજેતાને ₹8,000 અને તૃતીય વિજેતાને ₹5,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય દોડવીર મૂર્તિ ગાવિત ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુજરાત ટુરિઝમ દ્વારા આગામી 2027ના મોન્સૂન ફેસ્ટિવલમાં પણ આ પ્રકારની મિની મેરેથોનનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. તરફથી મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન મિની મેરેથોનનું સાપુતારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવેલું હતું. આ મિની મેરેથોનમાં 5 કિલોમીટરની દોડ હતી, જેમાં બહારના ટુરિસ્ટ અને સ્થાનિક સ્કૂલના સ્ટુડન્ટો, સ્પોર્ટ્સ પર્સનો ભાગ લીધો હતો. જેમાં 3 ઇનામો હતા, પહેલું, બીજું અને ત્રીજું. જેમાં પહેલું ઇનામ 10,000 હતું, બીજું ઇનામ 8,000 હતું, ત્રીજું 5,000 હતું. આ દરમિયાન જે સાપુતારા ખાતે આ સારી પ્રવૃત્તિ થઈ રહી છે સ્પોર્ટ્સ પર્સન માટે, આવનાર 2027ના મોન્સૂન ફેસ્ટિવલમાં ફરી આ પ્રવૃત્તિ થશે. મારા ડાંગના સ્થાનિકોના યુવા વર્ગને મારી વિનંતી છે કે આવી પ્રવૃત્તિમાં ભાગ લે, સારો એવો પુરસ્કાર હોય એનો લાભ લે. ડાંગ મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા આ જે કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ સારું છે. એ નિમિત્તે ખૂબ જ સારું છે અને મને બોલાવવામાં આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. અહીંયા આવીને અમને ખબર પડી કે રેઇન મેરેથોન છે, એટલે અમે પાર્ટિસિપેટ કર્યું 5 કિલોમીટરની. અમને બહુ મજા આવી. ગુજરાત ટુરિઝમ દ્વારા જે સગવડ છે એ બહુ સારી છે. એટમોસ્ફિયર બહુ જ મસ્ત છે. રેઇન બી ચાલુ હતો મેરેથોન દરમિયાન. અમને સાચેમાં બહુ મજા આવી. અમે ગ્રુપમાં આવ્યા છીએ, અમારા ગ્રુપે પાર્ટિસિપેટ કર્યું છે. ગુજરાત ટુરિઝમે જે મોન્સૂન ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે સાપુતારામાં, એ ખરેખર એકવાર વિઝિટ કરવા જેવો છે. એની અલગ અલગ એક્ટિવિટીઝ ચાલી રહી છે, ટ્રેકિંગ, લાઈવ મ્યુઝિક, શોપિંગ છે, એક્ઝિબિશન્સ છે. તમે એકવાર આવીને પાર્ટિસિપેટ કરો. સિરિયસલી બહુ મજા આવે એવું છે. અને સાપુતારાને એક્સપ્લોર કરવા માટે બહુ સરસ સિઝન છે અત્યારે. સાપુતારાનું વેધર બી બહુ મસ્ત છે. ગુજરાત ટુરિઝમ દ્વારા જે ફેસિલિટી છે, જે તૈયારી કરવામાં આવી છે, અને ગુજરાત ટુરિઝમના મેમ્બર્સે જે મહેનત કરી છે, ખરેખર સરાહનીય છે. થેન્ક યુ. જય હિન્દ.